સુરતમાં કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર જ જમીનમાં ઊંડો ખાડો ખોદી પેવમેન્ટનું કામ શરૂ કરી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાઇટની ત્રણેય બાજુ હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી હોવાથી સ્થાનિક યોગી હાઇટ્સના 200 પરિવારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ અને ઉગ્ર વિરોધ સાથે રજૂઆત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને કામગીરીને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી છે। પાલિકાએ બિલ્ડરને ફટકારેલી નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે। મારું નામ મુકેશ પાઠક છે। અમે બાજુના યોગી હાઇટ રેસિડેન્સમાં 220 પરિવારોનું ભવિષ્ય આમાં લાગેલું છે। ભાવસાર સાહેબને વારંવાર વિનંતી કરવા છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી। તો સાહેબ અમારું આમાં 220 પરિવારનું કાલ સવારે કાંઈ થયું તો એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે, મ્યુનિસિપાલિટી લેશે કે બિલ્ડર લેશે? અમે બધા રઝળતા થઈ ગયા। જ્યાં વેસુમાં આ બનાવ બન્યો એ જ રીતે આવો બનાવ બનશે તો એની જવાબદારી કોણ લેશે? આ બિલ્ડરનું નામ શું છે? આ બિલ્ડરનું નામ છે દર્શન સરાકરિયા બિલ્ડરનું નામ છે। અમે ભાવસર સાહેબને વારંવાર વિનંતી કરી છે અને હજી પણ આનો જલ્દી નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા જવાના છીએ। એટલે આનો જલ્દી ને જલ્દી નિકાલ લાવો એવો અમારો બધાનો હેતુ છે। આનો નિકાલ ના હોય તો તમે આગલા શું પગલાં ભરશો? અમે આગલા સીધા કલેક્ટર સાહેબ પાસે જશું અને 220 જણાના પરિવાર આખો પરિવાર ત્યાં જઈ અને આવેદન પત્ર આપશું। અખૂટ શીતલ યોગી હાઇટ્સમાં રહીએ છીએ। બાજુની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું છે। તેમાં થોડુંક વધારે એને ખોદાણ કરેલું છે। હવે અલથાણમાં જે ઘટના બની એવી ઘટના અહીંયા બને તો એનું જવાબદાર કોણ? 200 થી વધારે પરિવાર રહે છે। જો અહીંયાથી આ પુરાણ કરવામાં નહીં આવે તો અમે કલેક્ટર ઓફિસે જઈને આવેદન પત્ર આપીશું।